નમસ્કાર મિત્રો, મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હજી આ મિત્રો ગુજરાતમાં ફરીથી આવ્યો ભૂકંપ, ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકાથી ત્યારે ધ્રુજી ઉઠી ગીર સોમનાથ તલાજાલામાં ત્યારે એક બાદ એક 3 ઝાટકા અનુભવાયા। જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ગીર સોમનાથમાં ભૂકંપના એક પછી એક 3 આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। તો અહેવાલ અનુસાર આ આંચકા સોમવારે વહેલી સવારે આવ્યા હતા। મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે 2.1ની તીવ્રતાનો સાથે પહેલો આંચકો 7:13 આવ્યો હતો અને 1.9ની તીવ્રતાનો સાથે બીજો આંચકો 7:15 આવ્યો હતો અને જ્યારે મિત્રો ત્રીજો આંચકો ત્યારે 2.3ની તીવ્રતાનો નોંધાયો હતો। અને મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી ત્યારે 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ત્યારે ઈસ્ટ નોંધાયું છે। જ્યાં મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।